ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હોમ પબ્લિક સ્કૂલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કોન્ટિન્યુ ટેન્સ વિશે ભણી ગયા હતા. એમાં જે નાની નાની એક્સેપ્શન એરરો, કોની સાથે કોનો પ્રયોગ થાય છે, કયો હેલ્પિંગ વર્બ યુઝ થાય છે, આ તમામ વસ્તુઓ આપણે જાણી હતી. આજે આપણે બીજા ટેન્સની અંદર પ્રવેશી રહ્યા છીએ, જેનું નામ છે પાસ્ટ પરફેક્ટ કોન્ટિન્યુ ટેન્સ. પેલું શું હતું? પ્રેઝન્ટમાંથી કન્ટિન્યુ થતું હતું, આ પાસ્ટમાં કન્ટિન્યુ થયું છે. તમે સમજી શકો છો, બરાબર? કોઈ કામ થઈ રહ્યું છે એવું દર્શાવતું હતું પ્રેઝન્ટ પરફેક્ટ કોન્ટિન્યુ ટેન્સની અંદર. આની અંદર શું દર્શાવે છે? કોઈ કામ થઈ રહ્યું હતું, પેલું થઈ રહ્યું છે, આ થઈ રહ્યું હતું. અને આપણે સિમ્પલ કોન્ટિન્યુ ટેન્સમાં શું કરતા? થઈ રહ્યું છે પરંતુ ટાઈમ દર્શાવતા નહોતા. આની અંદર આપણે ટાઈમ દર્શાવીએ છીએ, એટલે ઘણા ટાઈમથી એ કામ થઈ રહ્યું છે એવું આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કોન્ટિન્યુની અંદર દર્શાવતા હતા. દાખલા તરીકે, કોઈ છોકરો છે તે સવારનું વાંચી રહ્યો છે, તો હી હેઝ બીન, કારણ કે હેવ અને હેઝનો પ્રયોગ થતો હતો, એમાં હી સી ઇટ હતું, બરાબર, અને નામ હતું, એની સાથે હેઝ બીનનો પ્રયોગ થતો હતો. આઈ વિલ યુ ધ્યેય છે, બરાબર, જે પ્લ્યુરલ છે, બહુવચન છે, જેની સાથે હેવ બીનનો પ્રયોગ થતો હતો. તો આપણે કોઈ છોકરાની વાત કરીએ છીએ થર્ડ પર્સનની, તો તે સવારનો વાંચી રહ્યો છે એવું આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કોન્ટિન્યુની અંદર કેવું હોય? તો હી હેઝ બીન રેડી સિન્સ મોર્નિંગ, તે 2 દિવસથી વાંચી રહ્યો છે, તો હી હેઝ બીન રીડિંગ ફોર ટુડે, 2 દિવસ. તો વિદ્યાર્થી મિત્રો, એ હતું પ્રેઝન્ટ પરફેક્ટ કોન્ટિન્યુ ટેન્સ. કોઈ કામ થઈ રહ્યું છે ઘણા ટાઈમથી. આ આવીને આવ્યું છે ટેન્સ, જે છે પાસ્ટ પરફેક્ટ કોન્ટિન્યુ ટેન્સ, ઘણા ટાઈમથી થઈ રહ્યું હતું. એક વસ્તુ યાદ રાખો, છેનો સેન્સ પ્રેઝન્ટની અંદર આપણે હંમેશા થઈ રહ્યું છે, થયું છે, કરીએ છીએ, કરું છું, આ બધો પ્રેઝન્ટની અંદર સેન્સ આપે છે આવે. એટલે પાસ્ટ કોઈ પણ હોય, હતુંનો સેન્સ જ આપો. કરી રહ્યો હતો, કરી રહી હતી, કર્યું હતું, કરતા હતા, દરેકની વસ્તુમાં સેન્સ પાસ્ટનો આપો. આટલી વસ્તુ મગજની અંદર ફિટ કરતો. ઓકે. બીજી વસ્તુ એ કે સિન્સનો અને ફોરનો પ્રયોગ મેં પ્રેઝન્ટ પરફેક્ટ કોન્ટિન્યુ ટેન્સની અંદર તમને અલગ અલગ ડિફરન્ટ દર્શાવ્યો હતો. ફરી એકવાર થોડી વિડીયોની અંદર એક્સેપ્શન થઈ ગઈ હોય, તમારા માઇન્ડની અંદર ખ્યાલ ના આવ્યો હોય, તો આપણે આની અંદર પણ એ ટાઈપનું જ આવશે, ખાલી હેલ્પિંગ વર્બનો ચેન્જ થશે. કઈ રીતે થશે એ પછી બતાવું. એની પહેલાં સિન્સ અને ફોર જોઈ લઈએ. જેવું પ્રેઝન્ટ પરફેક્ટ કોન્ટિન્યુ ટેન્સની અંદર સિન્સ ફોરનો જે તે ટાઈમ અંગાત સરખામણી કરતા હતા, લગાવતા હતા, ફીલ કરતા હતા, એ તમામ એના જેવી રીતે જ લગાવવાનો છે અને એ જ ટાઈમનો ઉપયોગ કરવાનો છે. ટેન્સ બદલવાનો એટલે એ ટાઈમની વચ્ચેનો કોઈ ડિફરન્ટ ચેન્જ થશે નહીં. આ વસ્તુ એક વખતની અંદર ફિટ કરી. કઈ રીતે સાહેબ? તો અહીંયા જુઓ, પ્રેઝન્ટ પરફેક્ટ કોન્ટિન્યુની અંદર પણ સિન્સ અને ફોરનો ઉપયોગ થતો હતો. જે પાસ્ટ પરફેક્ટ કોન્ટિન્યુ ટેન્સ છે એની સાથે પણ સિન્સ અને ફોરનો ઉપયોગ થશે. ઓકે, ક્લિયર? એના પછી આપણે વાત કરી હતી નાની નાની થોડી વાત. પોઈન્ટ ઓફ ટાઈમ, જેને સિન્સ તરીકે ઉપયોગ થાય છે, ડ્યુરેશન ઓફ ટાઈમ ને ફોર તરીકે યુઝ થાય છે, એ ઓલરેડી આગળના વિડીયોમાં આપણે ભણી ગયા છીએ. ફરી એકવાર લઈ લો. પ્રેઝન્ટ પરફેક્ટ કોન્ટિન્યુ ટેન્સમાં પણ સિન્સ સાથે 2am, 2pm, 2 o'clock આ રીતનો પ્રયોગ થતો હતો. આની સાથે પણ એ રીતનો જ પ્રયોગ થશે. કોઈ સાલ હોય જે દર્શાવી હોય 1998, 1999, 2000, 2005, 2010, 2022, ગમે તે, હજુ આવી નથી પણ કહી દીધું. ઓકે. જે પણ સાલ દર્શાવી હોય એ સિન્સની સાથે તમે દર્શાવી શકો છો. ઓકે. બીજું, મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે, કોઈ પણ દિવસ હોય વીકનો, અઠવાડિયાનો, એ પણ તમે સિન્સની સાથે દર્શાવી શકો છો.
આની વચ્ચે કોઈ એરર એક્સેપ્શન ના આવી જોઈએ, કારણ કે બોર્ડની એક્ઝામની અંદર ફંક્શન જે આવે છે એની અંદર આ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ આની રજૂઆત થતી હોય છે અને થતી જ હોય છે અને દર્શાવવામાં પણ આવે છે. 3-4 માર્ક્સ રોકડિયા હોય છે, તરત જ ખ્યાલ આવી જાય, 2 મિનિટની અંદર આપણે એને તરત ક્લિયર કરી દઈએ છીએ, એટલે આમાં એક્સેપ્શન ના રહેવું. બીજું, મોર્નિંગ સવારનો ટાઈમ, આફ્ટરનૂન હોય બપોરનો ટાઈમ, ઇવનિંગ સાંજનો ટાઈમ, નાઇટનો ટાઈમ દરેક સિન્સની સાથે પ્રયોગ કરવામાં આવશે. ક્લિયર? યસ્ટરડે હોય તો પણ સિન્સનો પ્રયોગ કરવામાં આવશે. બીજું, ચાઇલ્ડહુડ એટલે કે નાનપણથી જ કોઈ કાર્ય થઈ રહ્યું હોય તો એ ચાઇલ્ડહુડની અંદર આવે છે, તો એ પણ સિન્સનો ભાગ દર્શાવે છે. ઓકે, એટલે એની સાથે દર્શાવવામાં આવે છે. બીજું, બર્થ હોય બરાબર, એને પણ સિન્સની સાથે જ દર્શાવવામાં આવે છે કે જન્મ. ઓકે, લાસ્ટ મંથ ગયો મહિનો, લાસ્ટ વીક ગયું અઠવાડિયું, આ દરેકને સિન્સ સાથે દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, માય ડેડ વોઝ બોર્ન, મારા પપ્પાનો જન્મ જ્યારે થયો હતો બરાબર, મારા પપ્પા જન્મ્યા હતા ત્યારથી અત્યાર સુધી આ પ્રથા ચાલુ છે. એટલે શું થયું? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ છે, ચાલુ જ છે, હજુ સુધી પણ ચાલુ છે, બંધ થઈ ગઈ નથી. ઓકે, ક્લિયર? તો એમાં પણ સિન્સનો પ્રયોગ કરી આપણે એ ટાઈમનો પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવશું. ઓકે, ફોનનો યુઝ ફરી એકવાર લઈ લઈએ આપણે. અનિશ્ચિત ટાઈમ, જે ટાઈમની નિશ્ચિતતા નથી દર્શાવતું, એક્ઝેક્ટ ટાઈમ નથી દર્શાવતું, માઇન્ડને લોસ કરી દે. 2 વીક, કયા 2 વીક? 2 સેકન્ડ, 2 દિવસ બરાબર, 10 મિનિટ, 5 મિનિટ, આ એક એક્ઝેક્ટ ટાઈમ બતાવતું. ક્યાંની ભાઈ? બપોરની, બપોર પછીની, સવારની, સવાર પછીની, નાઇટની પહેલાંની, સાંજની, ક્યારની ભાઈ? કોઈ એવો પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવતું નથી. સમજી શકો ને તમે હું શું કહેવા માગું છું? પોઈન્ટ ઓફ ટાઈમ એન્ડ ડ્યુરેશન ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે સીધું તમને ટાઈમ મૂકી એવું તમે કેચઅપ કરી લો છો કે ભાઈ આ ટાઈમથી આ કામ થઈ રહ્યું છે અથવા થઈ રહ્યું હતું. ઓકે, તો 2 સેકન્ડ મેં એટલા માટે લખે છે બરાબર, એવું જરૂર નહીં કે 2 સેકન્ડ આવત હોય, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ, ગમે તેટલા સેકન્ડની વાત કરેલી હોય, 4ની અંદર જ ટાઈમનો યુઝ થશે. ઓકે, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 11 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, કોઈ પણ મિનિટ દર્શાવેલી હોય, ડ્યુરેશન ઓફ ટાઈમ 4નો યુઝ થશે. ઓકે, ડે બરાબર, કોઈ પણ દિવસો બતાવેલા હોય, એક્ઝેક્ટ ટાઈમ ડેટ ના બતાવેલી હોય તો એ પણ 4ની અંદર જ જશે. ઓકે, બીજું, 1 વીક, 2 વીક, 3 વીક, 4 વીક, 5 વીક, 10 વીક, કોઈ પણ અઠવાડિયાની વાત કરેલી હોય એ પણ 4ની અંદર યુઝ થશે. કારણ કે અઠવાડિયાથી આપણે ફોકસ નથી કરી શકતા કે કયા અઠવાડિયાની વાત કરે છે. એક્ઝેક્ટ મંથ બતાવેલો હોય ડેટ સાથે તો આપણે કહી શકીએ છીએ કે ભાઈ એ મહિનાના એ અઠવાડિયાની વાત કરે છે, તો પોઈન્ટ ઓફ ટાઈમ. પરંતુ જો એક ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવેલો હોય, નિશ્ચિતતા નથી બતાવી, અનિશ્ચિત ટાઈમ બતાવ્યો હોય તો એ 4ની અંદર યુઝ થશે. ઓકે, બરાબર. 1, 2, 3, 4 મંથ એવી તમે લાઈનસર આપી દીધા છો. ઓકે, કોઈ પણ મંથ હોય આવી રીતના દર્શાવેલું હોય તો એ 4ની અંદર યુઝ થશે. વર્ષ બરાબર, અહીંયા વર્ષ છે આપણે જો 1998 બરાબર, 2005, 2020, આ એક કમ્પ્લીટ જો 2005 હવે જતું રહ્યું, પાછું આવવાનું બીજી વખત 2005 ફરીથી આવ્યું ભાઈ ના આવી શકે, જતું રહ્યું એક જ વખત 2005 1998 જતું રહ્યું, પાછું આવશે ભાઈ કે ભાઈ હવે 1999 ક્યાં ચાલ પાછું 1998નો ભાગ 1, 1998નો ભાગ 2 ના, એવી કોઈ સાલનું રચના જ નથી થઈ. 1998 માત્ર એક જ છે, તે પોઈન્ટ ઓફ ટાઈમ છે. કોઈને 1998 કીધું એટલે ખબર પડી ગઈ કે ભાઈ આ એક જ 1998 ગઈ છે ત્યાંની વાત કરે છે, મગજની અંદર તરત ક્લિયરેશન આવી જાય છે, એટલે પોઈન્ટ ઓફ ટાઈમ છે. ઓકે, ક્લિયર. તો અહીંયા એની સામે જો 1 યર, 2 યર, 3 યર, 4 યર બરાબર, 2 વર્ષથી, 3 વર્ષથી, 4 વર્ષથી, 5 વર્ષથી કામ કરી રહ્યો છે. કયા 5 વર્ષ?
2005 પછીના, 2005 પહેલાંના, 2010 પછીના, કયા ભાઈ? કોઈ એક્ઝેક્ટ લોકેશન આપતા નથી ટાઈમનું, તો પછી એ ફોરની અંદર જશે. ઓકે, ક્લિયર થાય છે? હા. ફોર એ લોંગ ટાઈમ, ઘણા ટાઈમથી કામ કરી રહ્યો છો, પણ કયા ઘણા ટાઈમથી? કેટલા કલાકોથી, કેટલા મહિનાઓથી, કેટલા વર્ષોથી? એક્ઝેક્ટ કોઈ ટાઈમનું લોકેશન બતાવતું નથી, પોઈન્ટ ઓફ ટાઈમ બતાવતું નથી. તો શામાં જશે ભાઈ? ફોરની અંદર યુઝ થશે. ઓકે, એના પછી ફોર એ ભાઈ થોડા ટાઈમથી. કેટલા થોડા ટાઈમથી? એમાં પણ એક્ઝેક્ટ કોઈ ટાઈમ દર્શાવતું નથી. મેની યર, ઘણા વર્ષોથી અમે આ મજૂરી કરી રહ્યા છીએ, પરંતુ આની અંદર કોઈ સક્સેસફુલ મળતું નથી. કેમ ભાઈ? એ તો એ જાણે, બરાબર. પણ મેની યર, ઘણા વર્ષોથી, કેટલા વર્ષોથી? કોઈ પોઈન્ટ ઓફ ટાઈમ નથી, બરાબર. ઘણા વર્ષો, એને જ ખબર નહીં કેટલા વર્ષો, એટલે કે એ પણ કન્ફ્યુઝન છે. તો એ ફોરની અંદર યુઝ થાય છે. ઓકે, મેની મંથ, ઘણા મહિનાઓથી, એ પણ ફોરની અંદર યુઝ જાય છે. બીજું, મેની ડે, ઘણા દિવસોથી. કેટલા દિવસોથી? 5 દિવસ હોય, 10 દિવસ હોય, 15 દિવસ હોય, 25 દિવસ હોય, કોઈ ટાઈમ રિલેટેડ પરફેક્ટ દર્શાવેલો નથી. તો વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મિનિંગ એ હતો કે પરફેક્ટ ટાઈમ દર્શાવ્યો હોય, જે ટાઈમને જોયા પછી તમે કહી દો છો કે ભાઈ હા, આ ટાઈમથી એ કામ ચાલતું હતું, હવે એના પછીનો બીજો એવો કોઈ ટાઈમ આવતો નથી, બરાબર. તો એ સિન્સ સાથે દર્શાવી અને તમે તમારું સેન્ટેન્સ બનાવી શકો છો, અથવા કોઈ ડેશ ખાલી જગ્યા પરીક્ષાની અંદર પૂછી હોય તો પણ તમે તરત જ ઓન ધ સ્પોટ, પાછળ સન્ડે જોયો, મૂકી દો ભાઈ સિન્સ. 2 PM મૂક્યું, o'clock મૂક્યું, મૂકી દો ભાઈ સિન્સ, બરાબર. તરત તમે કેચઅપ કરી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતો સિન્સ અને આ તો ફોર. મેં ડીપલી જેટલું પણ ફોરની સાથે સરખામણી થતી હતી એ તમામ ટાઈમ મેં લાઈને મૂકેલા છે. સિન્સ સાથે જેટલો પણ ટાઈમ ચેક કરી શકાય એવો હતો એ તમામ ટાઈમ મેં અહીંયા મૂકેલો છે. ઓકે, ક્લિયર. બીજી વસ્તુ શું છે એ ચલા જોઈ લઈએ. તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુમાં થોડો ડિફરન્ટ હેલ્પિંગ વર્બનો છે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ હતો, એની સાથે હેઝ બીન અને હેવ બીનનો પ્રયોગ થતો હતો. એમ પ્લ્યુરલ અને સિંગલ, એટલે કે હી, સી, ઇટ, નેમ હતું, એની સાથે હેઝ બીનનો, આઈ, વી, યુ, જે હતો એની સાથે હેવ બીનનો પ્રયોગ થતો હતો. ઓકે, પરંતુ આની અંદર એવું કંઈ જ નથી, એક જ હેલ્પિંગ વર્બનો પ્રયોગ થશે. તમામની સાથે લગાવો, કોઈ કન્ફ્યુઝન નહીં. આઈ, વી, યુ, જે, હી, સી, ઇટ, નેમ બધાની સાથે હેડ બીન મૂકી દો, વાક્ય પૂરું. કોઈ ઝંઝટ મારી જ નથી કે આની સાથે હેવ લગાવો, આની સાથે હેડ લગાવો, બરાબર. આ પ્લુરલ હતું, સિંગ્યુલર હતું, ભૂલી ગયા? નો, કોઈ નિયમ યાદ રાખવાની જરૂર નથી. પ્રેઝન્ટની અંદર જ ડબલ હેલ્પિંગ વર્બનો યુઝ થાય છે, આની અંદર થતું નથી. પછી ક્લિયર? ઓકે, ચાલો આગળ જઈએ. ફોર્મ્યુલા સ્ટ્રક્ચર છે. સબ્જેક્ટ જે કામ કરી રહ્યો છે, જે કહી રહ્યો છે, એની વાત રજૂ કરી રહ્યો છે, એ સબ્જેક્ટ છે, બરાબર. બીજું, હેડબીનનો યુઝ કરો, વર્બની ફર્સ્ટ ફોર્મનો યુઝ કરો, સાથે આઈએનજી લગાવી દો, બરાબર. દેખી રહ્યો હોય તો વોચ, એને આઈએનજી લગાવીને વોચિંગ કરી દો. બોલી રહ્યો હોય તો સ્પીક, એને આઈએનજી લગાવીને સ્પીકિંગ કરી દો. ધોઈ રહ્યો હોય તો વોશ, એને આઈએનજી લગાવીને વોશિંગ કરી દો. આવી રહ્યો તો કમ, એને આઈએનજી લગાવીને કમિંગ કરી દો. આ રીતે વર્બની સાથે આઈએનજી લગાવી દો. ઓકે, એની પછી ઓબ્જેક્ટ તમે મૂકી શકો છો, બરાબર. કોઈ પણ ઓબ્જેક્ટ મૂકી શકો છો, બરાબર. હું તેના વિશે વિચારી રહ્યો હતો, બરાબર. તો વિચારવાનું કામ હું કરી રહ્યો હતો, કોના વિશે વિચારી રહ્યો હતો, એ માણસનું નામ તમે લખી દો, એ ઓબ્જેક્ટની અંદર આવશે. ઓકે, પછી સિન્સ છે અને ફોરનો યુઝ કરવાનો છે. ક્યાં સિન્સ લાગશે, ક્યાં ફોર લાગશે, એને તો મેં ઓપરેશન કરી દીધું છે, એટલે હવે તમારે ફરીથી પાટાપીટી કરવાની જરૂર નથી. ઓકે, ચલો જઈએ આગળ. મેં પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સની અંદર કોઈ કામ કરી રહ્યો છે એવું દર્શાવ્યું હતું, કોઈ કાર્ય થઈ રહ્યું છે એવું દર્શાવ્યું હતું. આની અંદર આપણે શું દર્શાવ્યું? કોઈ કાર્ય થઈ રહ્યું હતું. પેલું થઈ રહ્યું છે, આ થઈ રહ્યું હતું. ઓકે, છે અને હતાનો બંનેનો ડિફરન્સ છે, બીજો કંઈ ચેન્જિંગ નથી. જેમ સ્ટ્રક્ચર આવે છે એમ જ આવશે. ઓકે, ચલો જોઈ લઈએ વાત. બીજી વસ્તુ, આ સેન્ટેન્સ બનાવો ને એમાં થોડો સિન્સ અને ફોનનો યુઝ પણ છે, એટલે એ પણ જોઈ લેજો. ઓકે, તે 2 દિવસથી કાર ચલાવી રહ્યો હતો.
બરાબર. કોણ ભાઈ? કોઈક છોકરો હતો ને, નહીં તો છોકરીની વાત કરે કે ચલાવી રહી હતી, પણ અહીંયા શું કહે છે? તે 2 દિવસથી કાર ચલાવી રહ્યો હતો. કોઈ છોકરો છે, બરાબર, થર્ડ પર્સન છે. તો આપણે છોકરા માટે શું યુઝ કરીએ છીએ? જે લોકોને સબ્જેક્ટ રિલેટેડ જ્ઞાન ના હોય એ પણ અહીંયા શીખી લે. ઓકે, તો હી આપણે યુઝ કરીએ છીએ. હી દર્શાવ્યું એટલે આખો મેચિંગ જે જાણે છે એને ખબર છે છોકરાની વાત ચાલે છે. ઓકે, તો હી હવે હેડ બીન, હેવ બીન એવું બધું કોઈ લગાવવાની જરૂર નથી, ડાયરેક્ટ હેડ બીન મૂકી દો. હી હેડ બીન, હી હેડ બીન, તે 2 દિવસથી કાર ચલાવી રહ્યો હતો. બરાબર. હી હેડ બીન ડ્રાઇવિંગ, ડ્રાઇવ એટલે ચલાવો. આઈએનજી લાગી ગયું, કારણ કે વર્બની ફર્સ્ટ ફોર્મ સાથે આઈએનજી લગાવવાનું કીધું. આઈએનજી તો ભાઈ કોન્ટિન્યુ સાથે લાગશે જ. પછી સિમ્પલ કોન્ટિન્યુ હોય કે પરફેક્ટ કોન્ટિન્યુ હોય, આ એક વસ્તુ યાદ રાખી દેવાની. બરાબર. તો હી હેડ બીન ડ્રાઇવિંગ. હવે સિન્સનો પ્રયોગ થશે 2 દિવસ માટે કે ફોરનો પ્રયોગ થશે? ચલો જોઈએ. પેલા વિડીયોમાં થોડી એક્સેપ્શન હોય, એરર હોય, ભૂલી ગયા તો આમાં એમને પૂર્તિ કરી દેશે. બરાબર. તો ભાઈ ડે સાથે તો ભાઈ શું લાગે છે? ફોરનો યુઝ થાય છે. તો હી હેડ બીન ડ્રાઇવિંગ ફોર 2 days. બરાબર, 2 દિવસથી. ઓકે, સિન્સ પણ થી નો સેન્સ આપે છે અને ફોર પણ સિન્સ નો સેન્સ આપે, થી નો સેન્સ આપે છે. ઓકે, ક્લિયર? અમે 2 વર્ષથી ભણી રહ્યા હતા. કોણ? અમેના સેન્સમાં શાનો પ્રયોગ કરીએ છીએ? સબ્જેક્ટમાં વી નો, WVV. બરાબર. એ ઓલરેડી મેં તમને ક્લાસમાં કરાયેલું છે, પણ જે લોકો નવા આવેલા છે એ જાણી લે. ઓકે, તો 2 વર્ષથી ભણી રહ્યા છીએ. બરાબર. એક્ઝેક્ટ લોકેશન નથી આપ્યું. શાનો પ્રયોગ થશે જોઈ લો. અમે તો વીનો પ્રયોગ કર્યો. જ્યાં પણ અમે કરીને વાક્ય આવે તો એ પ્લુરલ છે, કારણ કે હું છું, મારી સાથે છે, બીજા 2 મિત્રો છે, બધાની સાથેનું વાક્ય છે અમે. બરાબર. તો વી હેડ બીન ભણી રહ્યા છીએ. લર્નિંગ, લર્ન એટલે ભણવું, લર્નિંગ એટલે ભણી રહ્યા છીએ. બરાબર. લર્નિંગ, બરાબર, લર્નિંગ. વી હેડ બીન લર્નિંગ, ભણી રહ્યા છીએ ફોર 2 years. જોઈ લો અહીંયા 1 year, 2 years, 3 years, 4 years. ગમે તે વર્ષની ઓકળો મૂકેલો હોય, ઓલ્ડ ઓટોલ 2020 એવું ના મૂકેલું હોય, વર્ષનું કમ્પ્લીટ દેખાવ ના મૂક્યો હોય તો ફોનનો યુઝ કરી લેવાનો. ઓકે, એના પછી તેઓ 1998 થી આ દર્દ સહન કરી રહ્યા હતા. હવે મારે તમને કહેવાની જરૂર નથી કે સિન્સ આવશે સાહેબ કે ફોર આવશે. ઓકે, ચલો જોઈએ. તો તેઓ તો તેનો પ્રયોગ થશે ભાઈ. ધે હેડ બીન, સહન કરવું તો સફર થાય છે. સફરિંગ એટલે સહન કરવું, સફરિંગ. બરાબર. ધે હેડ બીન સફરિંગ. ઓકે, થોડો પેનિક તમારે મસ્ત રીતે જોવું હોય, નવો વર્બ આવ્યો તો વાંધો નહીં. સફરિંગ. ઓકે, દેખાય છે? SUFFERING, સફરિંગ. બરાબર. શું આવશે ભાઈ? 1998. અરે ભાઈ સાહેબે તો કીધું તું સાલનું કમ્પ્લીટ દ્રશ્ય બતાવેલું હોય તો મૂકી દો સિન્સ 1998. ઓકે, ક્લિયર? તો અહીંયા ફોર અને સિન્સ બંનેનો યુઝ આવી ગયો. બરાબર. ફરી એકવાર કહી દઉં છું, બંને ટેબલ મૂકેલા છે, એની અંદર કોની સાથે સિન્સનો યુઝ થશે અને કયા ટાઈમ સાથે ફોનનો યુઝ થશે એ પણ દર્શાવી દીધું છે. એટલે હવે કન્ફ્યુઝન રહેવી જોઈએ નહીં. ઓકે, તો તે 2 દિવસથી કાર ચલાવી રહ્યો હતો. તો હી હેડ બીન ડ્રાઇવિંગ ફોર 2 days. બરાબર. કારણ કે 2 દિવસની વાત કરેલી છે. અહીંયા જો ડે બતાવે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, કમ્પ્લીટ દિવસ હોય. બરાબર. મંથ બતાવે એટલા. બરાબર. તમે કોઈ પણ દિવસની વાત કરેલી હોય તો તે પણ તમે દર્શાવી શકો છો. નો ટેન્શન. ઓકે, બીજું, અમે 2 વર્ષથી ભણી રહ્યા હતા. તો વી હેડ બીન લર્નિંગ ફોર 2 years. બરાબર. કયા 2 વર્ષથી? 2015ના, 17ના, કયા એના પછીના, આગળના, એવું કંઈ જ બતાવેલું નથી. એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમનો જિક્ર કરેલો નથી. કન્ફ્યુઝન છે અને ટાઈમનું કન્ફ્યુઝન હોય એટલે ફોર લગાવી તમે આ તમારું સેન્ટેન્સ ક્લિયર કરી શકો છો. ઓકે વિદ્યાર્થીઓ, થોડા આગળ સેન્ટેન્સ જોઈ લઈએ.
તો તે એ 10 મિનિટથી રોઈ રહ્યો છે. કેટલી મિનિટથી ભાઈ? 10 મિનિટથી રોઈ રહ્યો છે. જોઈ લઈએ. 10 મિનિટથી રોઈ રહ્યો છે. તે 10 મિનિટથી રડી રહ્યો હતો. કારણ કે આપણે તો ભાઈ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ ભણી નાખ્યું, પ્રેઝન્ટ પરફેક્ટ નથી. રડી રહ્યો છે તો પછી એ પ્રેઝન્ટમાં આવશે. બરાબર? તો he had been, રડવાનું શું કહીએ છીએ? વીપ કહીએ છીએ ને. વીપ એટલે રડવું. ક્રાય એટલે પણ રડવું થાય છે. બરાબર? બૂમો પાડીને રડતું હોય તો ક્રાયનો યુઝ કરવાનો. હવળે હવળે રડતો હોય ને ભાઈ, અંદર અંદર ધીરે ધીરે, તો વીપનો યુઝ કરવાનો. એના પછી હું વર્બનો વિડીયો લાવવાનો છું. એમાં કયા વર્બ એક જેવા લાગે છે અને કયો સેન્સ આપે છે એ પણ હું દર્શાવી દઈશ. ઓકે? he had been weeping યા ક્રાઇંગ, કોઈ પણ વસ્તુ કરી શકો છો તમે. he had been weeping, બરાબર, for કેટલી મિનિટ ભાઈ? 10 મિનિટ. ઓકે? લખી અને તમે તમારું આ વાક્ય પૂરું કરો. કારણ કે મિનિટો જે છે એને દર્શાવવાનું છે શાની અંદર ભાઈ? ફોર ની અંદર. ઓકે? તે બપોરથી રાહ જોઈ રહ્યો છે. જો અથવા રાહ છોકરીને લઈએ. તે બપોરથી રાહ જોઈ રહી હતી. કારણ કે આપણે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ પઢીએ છીએ. બરાબર? છેનો યુઝ એટલા માટે કરું છું કે થોડો તમારા જે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ છે એ પણ થોડો યાદ રહેશે. બરાબર? અહીંયા હતો હતીનો સેન્સ આવશે. બરાબર? એ બપોરથી રાહ જોઈ રહી છે. રાહ જોવાનું શું કહે છે? વેટ કહીએ છીએ. તો વેટિંગ આવી છે ને. બરાબર? સી had been waiting. ઓકે? WAIT wait અને ing લાગશે વર્બની ફર્સ્ટ ફોર્મ સાથે. તો વેટિંગ થઈ જશે. he had been waiting, રાહ જોઈ રહી હતી. બરાબર? he had been waiting બપોરથી. તો બપોર શું છે ભાઈ? મોર્નિંગ, ઇવનિંગ, નાઇટ, આફ્ટરનૂન, આ બધું સિન્સની સાથે પ્રયોગ થશે. સિન્સ આફ્ટરનૂન. ઓકે? બપોર પછીનો સમય આફ્ટરનૂન દર્શાવેલું છે ઓલરેડી. બરાબર? મેં માત્ર જે જગ્યાના હિસાબે ખાલી મોર્નિંગ ને ઇવનિંગ દર્શાવ્યું છે, પણ તમારે સમજી લેવાનું કે જે આપણું ટાઈમ રિલેટેડ છે, સવારનો ટાઈમ મોર્નિંગ, બપોરનો આફ્ટરનૂન, સાંજનો ઇવનિંગ, રાતનો નાઇટ, આ બધું જ અંદર આવી જશે. એટલું સમજી લે. ઓકે? તો આ રીતે આપણે ફોર અને સિન્સનો યુઝ કરી શકીએ છીએ. ઓકે? તે ગયા મહિનાથી આવી રહી છે. બરાબર? હજુ સુધી આવી નથી. બરાબર? તો જોઈ લઈએ. બાદ તે ગયા મહિનાથી આવી રહી છે. તે ગયા મહિનાથી આવી રહી હતી. કારણ કે આપણે તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ પડી રહ્યા છીએ. બરાબર? તો તે કોઈ છોકરી છે, આવી રહી હતી. તો સી had been, બરાબર, આવી રહી છે. આવાને કમ કહીએ છીએ. બરાબર? તો કમિંગ થઈ રહેશે ને. she had been coming, બરાબર? ક્યારે ભાઈ? ગયા મહિનાથી, લાસ્ટ મંથ. તો શું થશે લાસ્ટ મંથ? સિન્સ લાગશે. લાસ્ટ મંથ. ઓકે? લાસ્ટ મંથ. ગયા મહિનાથી તે આવી રહી હતી. હવે એક ફોરનો યુઝ લઈ લઈએ. બરાબર? તે થોડા ટાઈમથી કામ કરી રહી હતી. અથવા તેઓ થોડા ટાઈમથી કામ કરી રહ્યા હતા. બરાબર? હવે જો નો પ્રયોગ થશે. કેમ કે તેઓ થર્ડ પર્સન સિંગ્યુલર, થર્ડ પર્સન પ્લુરલ છે. બરાબર? તેઓ ઘણા બધા છે. they had been, કામ કરવાનું શું કહે છે? વર્ક કહીએ છીએ. તો વર્કિંગ થઈ જશે ને. વર્કિંગ કેટલા? થોડા ટાઈમથી. થોડો ટાઈમ કયો ટાઈમ?
ટાઈમ કાંઈ ખબર નથી, કેટલો થોડો ટાઈમ પણ હે ક્યારથી 2 કલાક 3 કલાકથી નો ડાઉટફુલ કેસ છે. ફોનનો યુઝ કરતો બરાબર કેટલા ટાઈમથી અહીંયા લગાવ્યું છે ફોર એ વાય ક્લિયર. ઓકે હવે કોઈ સીસ અને ફોરની અંદર એક્સેપ્શન ના આવી જોઈએ. ઓકે કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર ચાહે 9મું હોય કે 10મું હોય બંનેને રિલેટેડ છે બરાબર. એટલે જે 9માની અંદર છે એ અત્યારથી સ્ટાર્ટ કરી દો, 10મામાં છે એને તો કંઈ કહેવાનું હોતું નથી. ઓકે તો ચલો જોઈએ. બે વસ્તુ તમને બતાવી દઉં કે ખાલી જગ્યાઓ જેવી રીતના મૂકેલી હોય છે બરાબર. દાખલા તરીકે તે સવારથી વાંચી રહી છે બરાબર, તો સી વાંચી રહી હતી કારણ કે 5 પેપર લઈ લઈએ તો હેડ બીન બરાબર રીડિંગ ડેશ આપેલો છે બરાબર, વાંચી રહી હતી રીડિંગ અને ડેશ આપી અને પછી અહીંયા લખ્યું હોય મોર્નિંગ એવી રીતના અહીંયા આપેલું હોય સી કે ભાઈ ફોર, તો તમારે સીધું ઓકોમેટિક મૂકી દેવાનું. મોર્નિંગ છે, ઇવનિંગ છે, આફ્ટરનૂન છે, મૂકી દો સિન્સ. મળી ગયો પાઠ લઈ જાઓ બરાબર. તેઓ દે હેડ બીન તેઓ રમી રહ્યા હતા પ્લેઇંગ ક્રિકેટ રમી રહ્યા હતા બરાબર. ડેશ ક્યારથી ભાઈ ક્યારથી રમી રહ્યા હતા 10 મિનિટથી લખો, 5 મિનિટથી લખો, 1 કલાકથી લખો, નો ટેન્શન બરાબર. કલાકના પણ તમારી હિંમત દર્શાવી શકો છો બરાબર. લખો ને ભાઈ 20 મિનિટ બરાબર. તો શું કરશો ભાઈ અહીંયા મૂક્યું હોય since for મૂકી દો આખો મેજિક ફોર્મ કઈ દેશું ને તમને નહીં ખબર. ઓકે તો આ રીતે આપણને એક્સેપ્શન ખાલી જગ્યાઓ આપેલી હોય છે કોઈ પણ એક્ઝામની અંદર, તમે એને ક્લિયર કરી શકો છો. તો હવે 3 સેન્ટેન્સ આપણે બનાવી અને છૂટા પડીશું. ઓકે ચલો જોઈએ એકવાર. તે બોલી રહ્યા હતા બરાબર, ઘણા ટાઈમથી બોલી રહ્યા હતા. તે ઘણા તમે લઈ ગયા ચલો એકવાર. તમે ઘણા ટાઈમથી બોલી રહ્યા હતા. તો યુ હેડ બીન સ્પીકિંગ થઈ જશે બોલવાનું. સ્પીકિંગ બરાબર ઘણા ટાઈમથી ફોર એ લોંગ, ઘણા ટાઈમથી ફોર એ લોંગ બરાબર. ફોરનો એ થઈ ગયો જોઈ શકો તમે. હવે આનો આ છે હકારાત્મક, હવે આપણે નેગેટિવ બનાવી દઈએ બરાબર. તેઓ ઘણા ટાઈમથી બોલી રહ્યા ન હતા. તમે ઘણા ટાઈમથી બોલી રહ્યા ન હતા બરાબર. કઈ કરીશું ભાઈ યુ હેડ નોટ બીન સ્પીકિંગ you had not been speaking for a long clear. હવે આપણે આ બની ગયું નકારાત્મક સેન્ટેન્સ. હવે એક આપણે લઈએ પ્રશ્નાત્મક રીતના બરાબર. શું તમે ઘણા ટાઈમથી બોલી રહ્યા હતા? ઘણા ટાઈમથી બોલી રહ્યા હતા એમ કરી પ્રશ્ન ચિહ્ન મારી બરાબર. તો આપણે જે હેડનો યુઝ કરીએ છીએ પ્રથમ સ્થાને કરીએ છીએ રવિન્દ્રનો બરાબર. એના પછી જે સબ્જેક્ટ હોય છે લઈ લેતું યુ, પછી બીન લઈ લેશું અને એમ ને એમ સ્પીકિંગ લઈ લેશું. સ્પીકિંગ ફોર એ લોંગ ટાઈમ પર તમે પાછળ દર્શાવી શકો છો, નો ટેન્શન. ઓકે તો આ હતું ભાઈ 3 સેન્ટેન્સનું લેવલ. ઓકે ક્લિયર થઈ ગયું. જો આગળના વિડીયોની અંદર થોડું આખું પાછું રહ્યું હોય તો આની અંદર એની પૂર્તિ કરી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો
આ હતો સિન્સનો પ્રયોગ, આ હતો ફોરનો પ્રયોગ, અને જે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એની સાથે હેડ બીનનો પ્રયોગ થશે હેલ્પિંગ વર્બ તરીકે અહીંયા દર્શાવેલું છે, કોઈ પણ સબ્જેક્ટ હોય તો પણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણું પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અહીંયા પૂરો થાય છે. ફરી આપણે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સાથે મળીશું. એના પછી તમામ 12 ટેન્સો આપણે પૂરા થઈ જાય છે. એના પછી જે પણ એક્સેપ્શનો હશે એ પણ આપણે ક્લિયર કરી દઈશું. આગળ જે પણ પ્રિપોઝિશન કન્જક્શન જે પણ છે એના વિશેના પણ વિડીયો આપણે મળતા રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરી એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.